નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આ વર્ષે 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરાયું હતું। આ પછી જૂન મહિનામાં એવું સામે આવ્યું હતું કે રામ મંદિરની છત પરથી પાણી ટપકી રહ્યું છે। મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે આ માહિતી આપી હતી। અયોધ્યા રેલવે સ્ટેશનની બહાર પણ પાણી ભરાઈ જવાની ફરિયાદો મળી રહી હતી। ત્યારે વધુ એક ચોંકાવી દેતી ઘટના પ્રકાશમાં આવી છે। ઘટના કંઈક એવી છે કે અયોધ્યામાં 50 લાખ રૂપિયાથી પણ વધારે કિંમતની વાંસની લાઇટો અને પ્રોજેક્ટરની લાઇટોની કથિત રીતે ચોરી થઈ ગઈ છે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સમયે યુપી સરકારે મંદિર સુધી પહોંચવા માટે ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને લોકોને અવરજવર કરવામાં તકલીફ ન પડે તે માટે 3 રસ્તાઓ બનાવ્યા હતા। આ માર્ગને રામપથ, જન્મભૂમિ પથ અને ભક્તિ પથ નામ આપવામાં આવ્યા હતા। રાત્રે રસ્તાઓ પરથી નીકળતા લોકોને પરેશાની ના થાય અને દિવાળી જેવો માહોલ લાગે તે માટે રસ્તાઓ પર હાઈટેક લાઇટો લગાવાઈ હતી। અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીએ આ માટે કોન્ટ્રાક્ટ જારી કર્યો હતો। આ ઘટના અંગે પોલીસે જણાવ્યું છે કે આ માર્ગો પરથી 3800 વાંસની લાઇટો અને 36 પ્રોજેક્ટર લાઇટની ચોરી થઈ ગઈ હોવાનું નોંધાયું છે। જે ફરિયાદી શેખર શર્મા છે તેણે એફઆઈઆરમાં જણાવ્યું છે કે રામપથ પર 6400 વાંસની લાઇટ લગાવવામાં આવી હતી અને ભક્તિ પથ પર 96 પ્રોજેક્ટર લાઇટો લગાવવામાં આવી હતી। આ તમામ લાઇટો 19 માર્ચ સુધી ત્યાં જ હતી। આ પછી 9 મેના રોજ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કેટલીક લાઇટ ગાયબ હતી। અત્યાર સુધીમાં 3800 વાંસની લાઇટ અને 36 પ્રોજેક્ટરની લાઇટ કોઈ અજાણ્યા શખ્સો ચોરી ગયા છે। પોલીસે આ અંગે કહ્યું છે કે એફઆઈઆર બાદ આ મામલાની તપાસ હાલ કરવામાં આવી રહી છે। દર્શક મિત્રો, આ ઘટનાને લઈને આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।